આજનો આપણો વિષય છે 5 નાણાકીય સમૃદ્ધિના વ્યક્તિત્વો. ચાલો આપણે સાથે મળીને એ શોધીએ કે આપણો સ્વભાવ, આપણું વ્યક્તિત્વ આપણી આર્થિક સફળતા સાથે કઈ રીતે જોડાયેલું છે. આ બહુ રસપ્રદ વિષય છે. ચાલો એમાં ઊંડા ઉતરીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણું નાણાકીય ડીએનએ શું છે? હા, ડીએનએ. આ સવાલ એટલા માટે મહત્વનો છે કારણ કે પૈસાને લગતી આપણી જે આદતો છે ને, એ ક્યાંક ને ક્યાંક આપણા સ્વભાવમાં, આપણા મૂળમાં જ છુપાયેલી હોય છે. જુઓ, આખી વાતનો સાર એ છે કે જો નાણાકીય રીતે સફળ થવું હોય તો સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું છે પોતાની જાતને સમજવું. મતલબ કે આપણું વ્યક્તિત્વ કેવું છે એને ઓળખવું. બસ એ જ સફળતાની ચાવી છે. તો આ પોતાની જાતને શોધવાની જે યાત્રા છે ને, એના માટે એક સરસ મજાનું માળખું છે અને એનું નામ છે 5 સમૃદ્ધિના વ્યક્તિત્વો. ચાલો જોઈએ કે આ શું છે અને એ કેવી રીતે કામ કરે છે. તો આ જે ફ્રેમવર્ક છે એ નાણાકીય સમૃદ્ધિ બનાવવા માટેના 5 મુખ્ય પ્રકારો, જેને આપણે આર્કેટાઇપ્સ કહી શકીએ, એને ઓળખે છે. હવે આપણે શું કરીશું? એક પછી એક આ 5 પ્રકારોને બરાબર વિગતમાં સમજીશું. યસ, તો કુલ 5 અલગ અલગ વ્યક્તિત્વના પ્રકારો આપણે એને જ હવે સમજવાના છીએ. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વગર પહેલા પ્રકારથી જ શરૂઆત કરીએ. તો પહેલો પ્રકાર છે પ્રગતિશીલ તક શોધનારા. નામ પરથી જ થોડો અંદાજ તો આવી ગયો હશે ને. ચાલો જોઈએ કે એમની ખાસિયતો શું છે અને પૈસા બનાવવાની એમની રીત કઈ છે. આ એવા લોકો છે જેમની નજર હંમેશા ભવિષ્ય પર ટકેલી હોય છે. બીજા લોકો વિચારે ને એ પહેલાં તો એમને આવનારા ટ્રેન્ડ્સની ગંધ આવી જાય છે. કોઈ પણ પરિવર્તનથી ગભરાય નહીં, પણ વિકાસ માટે એને ખુલ્લા દિલે અપનાવી લે. અને એમને સતત એક જ સવાલ ચલાવતો હોય છે: આગળ શું? હવે નવું શું? ઓકે, તો હવે વારો છે બીજા પ્રકારનો, અને એ છે સર્જકો અને સંશોધકો. આ નામ જ ઘણું બધું કહી દે છે, સાચું ને? આમની ખાસિયત શું છે ખબર છે? એ લોકો શૂન્યમાંથી સર્જન કરવાની તાકાત રાખે છે. એકદમ આઉટ ઓફ ધ બોક્સ વિચારે છે. જે રસ્તા પર કોઈ ન ચાલ્યો હોય એ રસ્તો બનાવે છે. એમના માટે એક સારો વિચાર એ જ સૌથી મોટી સંપત્તિ છે, અને એ વિચારને હકીકતમાં બદલી નાખે છે. એમની અંદરની દૃષ્ટિ અને એમની મૌલિકતા જ એમને આગળ વધારે છે. ચાલો હવે ત્રીજા પ્રકાર પર આવીએ. આ છે સમસ્યા ઉકેલનારા. આ લોકોની દુનિયાને જોવાની રીત જ સાવ અલગ હોય છે. એમના માટે કોઈ પણ સમસ્યા એ સમસ્યા નથી, પણ એક તક છે, એક કોયડો છે જેને ઉકેલવાનો છે. એ લોકો કોઈ પણ પરિસ્થિતિને એકદમ તર્કથી, લોજિકથી જુએ છે. જ્યાં પણ એમને લાગે કે કોઈ વસ્તુ બરાબર કામ નથી કરી રહી, બસ એને સુધારવામાં એમને મજા આવે છે. અને આ જ રીતે સમસ્યાના ઉકેલમાંથી જ એ લોકો મૂલ્ય પણ બનાવે છે અને સંપત્તિ પણ. અને હવે આવે છે ચોથો પ્રકાર: હિંમતવાન, જોખમ લેનારા. આ એ લોકો છે જે મોટા અને સાહસિક નિર્ણયો લેતા જરાય ખચકાતા નથી. આ લોકોને મોટા, હિંમતભર્યા નિર્ણયો લેવામાં કોઈ ડર ન લાગે. માર્કેટમાં ભલે ગમે તેટલી અનિશ્ચિતતા હોય, એનો સામનો કરવાની એમનામાં ગજબની તાકાત હોય છે. એમનું ફોકસ એક જ વસ્તુ પર હોય છે: મોટામાં મોટું વળતર. અને આ બધું શાના જોરે? એમની મહત્વાકાંક્ષા અને ખુદ પરના અતૂટ વિશ્વાસના જોરે. અને ચાલો હવે આપણે આવી ગયા છે આપણા છેલ્લા એટલે કે 5મા વ્યક્તિત્વ પ્રકાર પર: સ્માર્ટ વેલ્થ મેનેજર્સ અને કંટ્રોલર્સ. આમનો અભિગમ છે ને એ એકદમ પદ્ધતિસર અને ખૂબ જ સાવચેતીવાળો હોય છે. આ લોકો દરેક નાની નાની વિગતો પર ધ્યાન આપે છે. એમનું મુખ્ય ફોકસ એ નથી કે ઝડપથી પૈસા કેવી રીતે બનાવવા, પણ બનાવેલા પૈસાને સાચવવા કેવી રીતે, અને ધીમે ધીમે સ્થિર રીતે એને કેવી રીતે વધારવા. સિસ્ટમ, કંટ્રોલ અને સ્ટેબિલિટી, આ 3 શબ્દો એમના માટે બહુ મહત્વના છે. એમ કહી શકાય કે એ લોકો ધીરજથી પણ સતત આગળ વધીને સંપત્તિ બનાવે છે. તો આ હતા 5 પ્રકાર. આપણે એમને ઓળખી તો લીધા, પણ હવે મોટો સવાલ એ છે કે આ જાણકારીનું આપણે કરીશું શું? આ બધા ટુકડાઓને જોડીને આપણી પોતાની નાણાકીય વ્યૂહરચના કેવી રીતે બનાવી શકાય? ચાલો હવે એ સમજીએ. ચાલો આ ટેબલ પર એક નજર નાખીએ એટલે બધું એકદમ સ્પષ્ટ થઈ જશે. તક શોધનારા, એમનું ફોકસ છે ભવિષ્યના ટ્રેન્ડ્સ પર, અને એમની તાકાત છે દીર્ઘદૃષ્ટિ. સર્જકો અને સંશોધકો, એમનું ફોકસ નવા વિચારો પર અને તાકાત છે મૌલિકતા. સમસ્યા ઉકેલનારા, બિનકાર્યક્ષમતા પર ધ્યાન આપે છે અને તર્ક એમની શક્તિ છે. જોખમ લેનારા, ઊંચા વળતર પર નજર રાખે છે અને હિંમત એમની ઓળખ છે. અને છેલ્લે વેલ્થ મેનેજર્સ, જે સ્થિરતા પર ફોકસ કરે છે અને નિયંત્રણ એમની સૌથી મોટી શક્તિ છે.
જોયું, દરેકની પોતાની એક ખાસ તાકાત છે. અને જુઓ, આ જે મૂળ સ્ત્રોત છે ને, એમાંથી એક બહુ જ મહત્વની વાત સામે આવે છે. એ કહે છે કે આ વ્યૂહરચનાઓનો અમલ કરીને નાણાકીય સ્થિરતા મેળવી શકાય છે. આપણી પાસે જે પણ સંસાધનો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય છે અને લાંબા ગાળાના વિકાસ માટે એક મજબૂત પાયો નાખી શકાય છે. આનાથી સ્પષ્ટ થાય છે કે પોતાનો પ્રકાર ઓળખવો કેમ આટલો જરૂરી છે. તો આખી વાતને આપણે 3 સરળ સ્ટેપ્સમાં સમજી શકીએ. સ્ટેપ નંબર 1, પોતાના વ્યક્તિત્વને ઓળખો. સ્ટેપ નંબર 2, એ વ્યક્તિત્વ પ્રમાણે પોતાની પાસે જે પણ સાધનો છે એનો સૌથી સારો ઉપયોગ કરો. અને સ્ટેપ નંબર 3, લાંબા ગાળાના વિકાસને ટેકો આપો. બસ આટલું જ. ચાલો, હવે આપણે આ ચર્ચાના અંતિમ અને કદાચ સૌથી મહત્વના ભાગ તરફ જઈએ. સફળતાનો માર્ગ, જે આપણા સૌના નાણાકીય ભવિષ્યને એક નવો આકાર આપી શકે છે. આપણે જે મૂળ વાતથી શરૂઆત કરી હતી એ ફરી એકવાર યાદ કરી લઈએ. જો એક સફળ ભવિષ્ય જોઈતું હોય તો એના માટે આજથી, અત્યારથી જ પોતાની નાણાકીય વ્યૂહરચના બનાવવાનું શરૂ કરવું પડશે. આ કોઈ ખાલી સપનું નથી, આ એક નક્કર યોજના છે જેને હકીકતમાં ઉતારી શકાય છે. અને આ આખી ચર્ચાના અંતે એક સવાલ જે આપણી સૌએ પોતાની જાતને પૂછવાનો છે, પોતાનો આર્કેટાઇપ એટલે કે પોતાનો વ્યક્તિત્વ પ્રકાર જાણ્યા પછી આપણું આગલું પગલું શું હશે? આ નવી સમજણનો ઉપયોગ કરીને આપણા નાણાકીય જીવનમાં પહેલો કયો ફેરફાર લાવી શકાય?